અને હું આજ ચેલેન્જ મારું છું કે આનો જો તાત્કાલિક નિર્ણય નહીં આવે ને એટલે હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાનો છું. સ્ટેટના અધિકારીઓની બેદરકારીને હિસાબે પ્રજાને આ ભોગવવું પડે છે. આ કામ આમ તો જે તે સમયે પુલની શરૂઆત કરી ત્યારે જ મેં કીધું હતું કે આની. મિત્રો અત્યારે હાલ આ ખાખીજાડિયાથી સેવંતરા જવાનો રસ્તો છે, જેનું આ રૂપાવટી કહેવામાં આવે છે. અને એનું ઉપરનું જે નાલું હતું, જે પુલ હતું, એ આજે લગભગ 2 વર્ષથી ભાંગી ગયેલું હતું અને નવું પુલ બનાવેલું છે. જે ગોકળગાયે હાલેલું કામ, એકદમ ધીરી ધબથી હાલતેલું કામ, અને એમાં પણ બેદરકારી તમને બતાવવા અત્યારે નીચે જઈ રહ્યો છું. અત્યારે અમે ગ્રાઉન્ડ 0 ઉપર જઈએ છીએ. જોવો તમને આ લીટી જોવો. આમાંથી જે ચોમાસા દરમિયાન માત્ર ને માત્ર જે ખાલી 3 ઇંચ વરસાદ થાય ને તો સેટ અહીંથી 20 કિલોમીટર આ રૂપાવટી કહેવાય. આની અંદર ધસમસતો પાણીનો પ્રવાહ જે એટલો પૂરપાટ સ્પીડથી આવતો હોય, તો એવડી બધી સ્પીડને પાણીની તાકાતથી અહીંથી પાણી જતું હોય. તમે જોઈ શકો છો આગળ જે આ પથ્થર જે દેખાડી દીધા છે. અને હજી તો સિઝનનો માત્ર ને માત્ર એક જ વરસાદ થયેલો છે ને એ પણ 3 ઇંચ વરસાદની અંદર પણ આ હાલાકી થઈ ગઈ છે આ પુલની નાલાની. તો અત્યારે આ સિઝનની અંદર જો આગળ વધારે વરસાદ થાય, 6 થી 7 ઇંચનો રાઉન્ડ આવે અને આમાં નીચે એને જે પાથરેલું છે એ તમે જોવો, તો આની દશા શું થાય. તો આપણે 2 શબ્દો આપણે અહીંના જે સ્થાનિક છે, તમારું નામ ને જણાવો. કાનાભાઈ રામભાઈ સુવા, ખાખીજાડિયા, માજી સરપંચ. સમજ્યા? હા. આ કામ આમ તો જે તે સમયે પુલની શરૂઆત કરી ત્યારે જ મેં કીધું હતું કે આની થોડીક હાઈટ લ્યો, નીચે ઊંડા જાઓ, પણ ઊંડા ન ગયા. અને આ પુલ માની લ્યો કે ઉપર બહાર કેટલો બધો નીકળ્યો, હવે માની લ્યો ટેપર જેવું થઈ ગયું છે. કાયદેસર આની ઊંડાઈ લેવાની હતી. અહીંયા નીચે નદી છે, તો આ કાંકરો કાંઈ તો એક દી પુલ ટીંગાઈ જવાનું છે. તો આપણી સાથે છે અત્યારે ઉપલેટા તાલુકાના પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા, જેને મને ધ્યાન દોર્યું અને મને કીધું કે જરીક આ નીચે આવીને આપણે વિડીયો બનાવવાનો છે. વિનુભાઈ, તમારું શું કહેવું છે? સ્ટેટના અધિકારીઓ બેદરકારીને હિસાબે પ્રજાને આ ભોગવવું પડે છે. આજે આરસીસીનું કામ કરવાનું છે, ત્યાં માત્ર પથ્થર નાખી અને માથે માટી નાખી અને એની માથે સિમેન્ટ નાખવો છે. તો આ માટી ઉપર સિમેન્ટ ક્યાંય આવે? અને આવા અધિકારીઓને કડક સૂચનાથી હું કહું છું. હું થોડ ઉપર ઊભો તોય મને એમ કહે છે કે ના, અમે માટી નથી નાખતા. હું આ રૂબરૂ આ સ્થળની મુલાકાત લઈ અને મેં એને વિડીયો અને ફોટા મોકલ્યા, ત્યાં એને કામ બંધ કર્યું. આ ફૂલ સરકાર છે, કરોડો રૂપિયા આપે છે પ્રજા માટે, આ જે રોડ રસ્તા વાહન માટે. તો હું આ તંત્રને કોઈ બેદરકારીને હિસાબે કોઈ અધિકારીને આની ઉપર ધ્યાન દેવાનું છે કે એના પોતાનું થઈ જાય એટલે બધું આવી રીતે જ રાખવાનું. અને હું આજ ચેલેન્જ મારું છું કે આનો જો તાત્કાલિક નિર્ણય નહીં આવે ને એટલે હું મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાનો છું. પછી કોઈ પણ હશે, બરાબર, આવી રીતે હું આ પ્રજા સરકારના પૈસા વેડફી નાખવાના છે ક્યાંય? કારણ કે સરકાર આજે આમ જનતા માટે એવડા કરોડો રૂપિયાના રોડ પાસ કરાવે છે, પુલ પાસ કરાવે છે. તો એની જવાબદારી સ્થાનિક એના અધિકારીઓની આવે છે. સ્ટેટના હોય તો સ્ટેટના અધિકારીઓ હોય, આરએમબીના હોય તો આરએમબીના. નહીં કામ કરો કંઈક પ્રજાને વ્યવસ્થિત. અહીંયા હું સત્તા માથે હતો તોય એમ કહેતા હતા માટી નથી નાખતા. હજી થોડીક જ વાર લાગી છે, ટાઈમ મજૂર વયા ગયા, નકર હું ચાલુ માટી તમને બતાવો. આપણે નજર સામે તમે જોઈ રહ્યા છો અત્યારે માટી નાખેલું કામ છે, જે વિનુભાઈ અને જે સરપંચે આવીને કામ રોકાવેલું છે. હું હમણાં નીચે જઈને તમને વ્યવસ્થિત કાયદેસર બતાવું છું. અને બીજા નંબરની અંદર મિત્રો બધાને ખ્યાલ જ હશે કે સિમેન્ટ અને ધૂળ, આ બેને એવડો બધો વિરોધાભાસ હોય છે કે ધૂળ હોય, માટી હોય ને ત્યાં સિમેન્ટ રહેતો જ નથી. કદાચ ગમે એટલો તમે સિમેન્ટ નાખો ને તો કાઢી જ નાખે. આ તમને આવ નજીક સ્થળથી તમને બતાવી દઉં, બરોબર છે. એની ઊંડાઈ એમ તો ખાસી એવી છે અને એમાં નીકળ્યા એવડા પથ્થર નાખેલા છે. અને આ માટી તમે જુઓ, આ લાલ માટી છે, તમે જોઈ શકો છો, આ લાલ માટી છે. હવે આની માથે સિમેન્ટ કદાચ છેલ્લી આખી ઠલવી નાખે ને તો એ સિમેન્ટ ના રહીએ. આપણે ઉપર સિમેન્ટ આવે એ બેનું કોમ્બિનેશન થતું જ નથી. સિમેન્ટને કાઢી જ નાખે. અને મેં જે કેમ કીધું એમ આગળથી ખાલી 5 થી 6 ઇંચનો વરસાદનો રાઉન્ડ આવે ને તો અહીંથી છેટ 20 કિલોમીટર સુધી છેટેથી દૂરથી પાણી, જે ખોડિયાર માતાજીનો જે ભાયાવદરનો ડુંગર છે ને ત્યાંથી પાણી બધું અહીં આવતું હોય. અને એવડું ફૂલ સ્પીડથી પાણી આવતું હોય. અને આમ જે
બનાવેલું છે આરસીસી ત્યાંથી લઈને અહીંયા સુધી આખું ઊંચાઈ આખો પોળો હજી વેકરો હોય આખો જાતો હોય અને અહીં જવાની માત્ર ને માત્ર એટલી જગ્યા છે. આ જગ્યાની અંદર જો નીચે આવવું જે એનો પાયો કહેવાય. આ પાયાની અંદર જે નબળું કામ હોય આનું ધોવાણ થઈ જાય પછી ધીરે ધીરે આને નીચેથી ઉપાડી લઈએ પછી ક્યાંય ને ક્યાંય આ જે એવડા કરોડોના ખર્ચે જે ગવર્મેન્ટે જે બાંધકામ કરેલું છે આ કામ કરેલું છે આને પણ ડેમેજ થવાની ભીતિ રહે છે. એટલે ક્યાંય ને ક્યાંય અમુક વર્ષે આને પણ બહુ જબરજસ્ત નુકસાન થાય. જેને પાયો કહેવાય પાયામાં જ જે આવું કરે છે તો પછી હવે તમે વિચારી શકો કે હવે ભાઈ આમાં બીજું તો આપણે શું કહેવું. મિત્રો છે ને ભાઈ આ વિડીયો બને એટલો શેર કરી નાખો જેથી કરીને આ વિડીયો બને એટલો દૂર જાય, ગવર્મેન્ટ સુધી પહોંચે, મોટા અધિકારી સુધી પહોંચે તો એને ખબર પડે કે ના ભાઈ ભ્રષ્ટાચારના છેલ્લા તબકે સુધી પહોંચી ગયું છે. બીજું હજી આ જે અહીંયા હું તમને એમ કહું કન્યા કેળવણી મંડળની એવડું અહીંયા હોસ્ટેલ છે. આ હોસ્ટેલને અડીને જ આ જે કામ આવ્યું છે એમ તો બાળકોના શિક્ષણ માટેની જે હોસ્ટેલ છે નવી બની પાયો જો પડે આવી રીતે જોવાય તો એમાં એવડી નુકસાની થઈ. હું આવી જ બધી બેદરકારી જ રાખવાની છે બધી.